અને આગળ વાત કરીએ તો જૂનાગઢ બીજેપીમાં લેટર બોમ્બથી ભડકો અને એમએલએ સંજય કોરડિયાના પત્રથી રાજકારણ ગરમાયું છે। સક્રિય સભ્યોને સંજય કોરડિયાએ લખેલા પત્રથી વિવાદ સર્જાયો। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાના પ્રહાર કે જ્યાં દર મહિને સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યને માહિતી મળે છે તેવું પરસાણા કહી રહ્યા છે, ત્યારે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા ધારાસભ્યો પાસે માહિતી હોય જ છે અને સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કર્યો હોવાનો પણ ઉલ્લેખ પરસાણાએ કર્યો છે। ત્યારે કહ્યું કે સક્રિય સભ્યોના ખભે બંદૂક રાખીને માહિતી શા માટે મેળવો છો? આવા પત્રથી પક્ષ અને કોર્પોરેશન બદનામ થાય છે તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો। મહાનગરપાલિકાની દર મહિને સંકલન કરે છે, જેમાં કોર્પોરેશનના તમામ અધિકારીઓ કમિશનરશ્રી ઉપસ્થિત હોય છે અને અવારનવાર એને કામોની વિગતો પણ માગીએ છીએ અને એને કોર્પોરેશને આપીએ છીએ। ક્યારેક કામના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત હોય છે અને ક્યારેક લોકાર્પણમાં પણ ઉપસ્થિત હોય છે, એટલે તમામ કામોની વિગત માનની ધારાસભ્યશ્રી પાસે હોય એવું મારું માનવું છે। આ તો કાર્યકર્તાઓના ખંભે બંદૂક રાખી અને કામની વિગતો માગી આ પત્ર લખવાને કારણે સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મિત્રો, કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીનું છે અને ધારાસભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે। આ પત્રને હિસાબે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે અને મહાનગરપાલિકા પણ બદનામ થાય છે, એટલે મેં એને એવો પત્ર લખ્યો છે કે આવા પત્રથી પાર્ટીને નુકસાન થાય છે।